લાકડીથી હુમલો। રાપર તાલુકાના ખેંગારપરમાં અગાઉના ઝઘડાનું મન દુઃખ રાખી 4 શખ્સે એક યુવાન ઉપર લાકડી વડે હુમલો કરતા યુવાનને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી। ખેંગારપરમાં રહેતા અને ટાયર પંચર રિપેરિંગનું દુકાન ધરાવનારા ફરિયાદી પ્રવીણ લખમણ રાઠોડ અનુસૂચિત જાતિ ગત તારીખ 1/6 પોતાની દુકાને હતા ત્યારે આરોપીઓ ત્યાં આવી 1 મહિના પહેલા અમારી સાથે કેમ ઝઘડો કર્યો હતો તેવી બોલાચાલી કરતા ફરિયાદી પોતાની દુકાન બંધ કરી ઘરે જતા રહ્યા હતા। બાદમાં ફરિયાદી રાત્રે ઘરે સૂતા હતા ત્યારે આરોપી સામા પૂના સેલાણી, દિનેશ પૂના સેલાણી, રમેશ મોતી કોડી તથા પ્રભુ બાબુ કોડી ત્યાં આવી ફરિયાદીને જાતિ અપમાનિત કરી તેમના ઉપર લાકડીઓ વડે હુમલો કર્યો હતો। આરોપીઓએ જતા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। આ બનાવમાં ઘવાયેલા શ્રમિકને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી। પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે।